અંકલેશ્વરની કેડિલા ફાર્મામાં લાગેલી આગ મામલે તંત્રએ લાલ આંખ કરીને કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે અને પોલીસ દ્વારા સેફટીના સાધનો અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અંકલેશ્વરની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં સેફટીના તમામ પાસાઓનું પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અંકલેશ્વર જીઆઈડીસીની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગ મામલે હવે તંત્ર હરકતમાં આવ્યું છે। બે કામદારો ગંભીર રીતે દાઝી જવાની આ ઘટનાને ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગે અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે। એક તરફ એફએસએલની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે, તો બીજી તરફ કંપનીએ પોતાના બે ઉચ્ચ અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા મામલે છૂટા કરી દીધા હોવાથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। અંકલેશ્વરની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના MMP2 પ્લાન્ટમાં અચાનક લાગેલી આગમાં બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। આ દુર્ઘટના બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે કડક વલણ અપનાવ્યું છે અને કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી દીધી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની ટીમે પ્લાન્ટની મુલાકાત લીધી છે અને પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા સુરક્ષાના તમામ પાસાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સેફટીના તમામ નિયમોમાં ક્યાંક ચૂક રહી ગઈ હોય તે અંગેની પણ ઊંડાણ તપાસ કરી રહી છે। આ સમગ્ર વિવાદમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવેલા કંપનીના બે મહત્વના અધિકારી જનરલ મેનેજર જીતેન્દ્ર પ્રકાશ કુમાર ગુપ્તા અને સિક્યુરિટી હેડ કાલુરામ મીનાને કંપનીએ અચાનક જ નોકરીમાંથી કાઢી મૂક્યા અને કંપનીના આ પગલાંથી ઔદ્યોગિક આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મામલાને થાળે પાડવા માટે કંપનીના સંચાલકોએ એક રાજકીય મંત્રીનો પણ સંપર્ક સાધ્યો હતો। જો કે મંત્રીએ આ ગંભીર બેદરકારીના કિસ્સામાં કોઈપણ પ્રકારની મદદ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી। હાલ તો કેડિલા ફાર્મા સેફટીના ધજાગરા ઉડ્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે અને શું આ મામલે કંપનીના માલિકો સામે વધુ પગલાં લેવાશે કે નહીં તે જોવું રહ્યું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં 2 દિવસ અગાઉ બ્લાસ્ટ અને આગની ઘટના બની હતી ને તેની અંદર 2 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। આપને હું કંપનીના જે દ્રશ્યો છે તે બતાવીશ અને જે કામદારો જે દાઝી ગયા હતા તે ઘટનાની અંદર અત્યારે હાલ બંનેની હાલત અતિ ગંભીર છે અને કંપની અંદર ખાસ કરીને જે સેફટીના જે નિયમો હોવા જોઈએ તે સેફટીના નિયમોના અભાવને લઈને હાલ અત્યારે જીઆઈડીસી પોલીસ અને જે એફએસએલની ટીમ છે તે જે પ્લાન્ટની અંદર ઘટના બની હતી ત્યાં આગળ અત્યારે વિઝિટ કરવા ગઈ છે અને જે સેફટીના જે અભાવના કારણે જે આ બે કામદારો અતિ ગંભીર રીતે દાઝી ગયા છે તેને લઈને હાલ પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કંપનીની અંદર જે પોલીસની જે ટીમ છે અને એફએસએલના જે અધિકારીઓ છે તે હાલ કંપનીની અંદર છે અને કંપનીની અંદર જે પ્લાન્ટની અંદર જે ઘટના બની હતી ત્યાં આગળ અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ કંપનીની અંદર જે સેફટીના અભાવ છે, સેફટીના જે સાધનો હોય છે તેનો અભાવ છે અને સેફટીના કોઈપણ પ્રકારના જે નોર્મ્સની નિયમ્સ હોવા જોઈએ તે પાડ્યા વગર જ અહીંયા કામદારો પાસે કામ કરવામાં આવતું હતું તેવી માહિતી મળી રહી છે। હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસની જે તપાસ થશે ત્યારબાદ જ વધુ ખુલાસો થશે અને આવનારા સમયની અંદર દરેક કંપનીની અંદર સેફટીના જે નિયમો છે તે વધુ કડક કરવામાં આવે અને જે સેફટીના ઓફિસર હોય તેઓ દ્વારા વધુ સારી રીતે કામગીરી કરવામાં આવે જેથી કરીને આવા જે કામદારો હોય તેઓના જીવ જોખમમાં ન મુકાય। પરંતુ અહીંયા દરેક કંપનીની અંદર તમે થોડા દિવસ અગાઉ પણ જોયો હશે ઝઘડિયાની અંદર જે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો તેમાં 15 જેટલા કામદારો દાઝી ગયા હતા અને 3 જેટલા મૃત્યુ પામ્યા હતા। એની અંદર પણ સેફટીના અભાવના કારણો જોવા મળ્યા હતા। તો આ કંપનીમાં જે કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની છે તેની અંદર પણ અત્યારે એવી જ ઘટના સામે આવી છે અને હાલ આ ઘટના મામલે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। યોગેશ પટેલ, લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ, અંકલેશ્વર।